જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો નાસ્તો બની ગયો છે અને હવે નાસ્તો કરી લઈ। સોમવાર હે સોમવાર? હા હો, આજે તો સોમવાર છે। સોમવાર હવે આપણે વેકેશન તો પૂરું થઈ ગયા ને? હમણાં પૂરું થઈ જાય કે શરૂ થાય? શરૂ થાય। હા, પરીક્ષા પૂરી થઈ, હવે વેકેશન શરૂ। તો ધુંજરા કેવા થયા તે બતાવ્યા પેલા? હા, ક્યારે બતાવ્યા? કાલે ઉપર રૂમ બતાવ્યો તો રૂમમાં ઝાડા કચરા થઈ ગયા। ઉપરનો એક રૂમ થઈ ગયો, નીચેનો હોલ થઈ ગયો, રસોડું થઈ ગયું। રસોડાના ખાના બાકી છે ખાલી કરવાના, એટલે બાકી છે ને? હા, બાકી કેવું થયું છે દેખાડ દઈએ। નાસ્તો અહીંયા રાખ્યો છે, આ બેસી ગયા જમવા। ચા ને ભાખરી। આ જો ધુજારા કર્યા, પડદા ને બળદા ને હજી અંકેલ થપ્પો પડ્યો છે ઉપરના રૂમમાં, હજી ચડાવવાના હોય ને। તો હાલો હવે નાસ્તો કરી લઈ। નાસ્તો કરી લઈને ભંગારે કાઢ્યો એટલો? હા હો, ભંગારે કાઢ્યો। ભંગાર તો જોઈ કેટલો બતાવે, બતાવો। જો આ સાયકલ ને એક આ ગેસનો સ્ટવ, મિક્સર ને એ બધું ભંગાર કાઢી રાખ્યો છે। કાલે આપણે આ રસોડાનું માળિયું કર્યું હતું ને, તો એમાંથી વધારાનો સામાન કાઢ્યો છે। આનથી ડબલ તો દઈ દીધો? હા, આ તો બધું વાસણવાળાને ત્યાં ઓલું દેવાનું છે એટલે। અને આ ચોપડાનું જે છે ને એમાં કાઢ્યા છે, એ અહીં બહાર રાખ્યા છે ચોપડાનો થપ્પો। હા, એ આવૃત્તિ બદલી દીધી ને એટલે નવી આવૃત્તિ આવતી છે। કબૂતર આટા મારે છે। એ નાસ્તો બધું લાગે। આ સ્પીકર એ જવા દેવાના લાગે છે। આ તૂટી ગયા। તો દિવાળીના કામમાં હે ને આવું બધું હોય વધારે। હા જો દર્શે કેવું કામ કર્યું છે, આ ચશ્મા હે ને એનામાં દોરી બાંધી ખુલી ન જાય ને, દોરી બાંધી જો તો કેવું કારીગરી કરે। હા જો કિચન અહીંયા કેટલા બધા ટેડી બિયરનું, આ એક એક કિચન જ્યાં જઈને ત્યાંથી લે। આ કેટલા કિચનના ઢગલા કર્યા છે। ના ડાયરી હમણાં લીધી હતી નવી, ગયા હતા ને ત્યાં તો છે ડાયરી, નોટબુક કે લખવા સારું। એમાં લખ્યું છે કઈ કે નહીં, જો એની રીતના લખ્યું હોય। ઇનલની છે આ પિંક ઇનલની હોય, એ એની રીતના લખતી હોય। માય નેમ ઇઝ ઇનલ ને માય ડેડ નેમ ઇઝ ભાવિન, આ દર્શ ને જો માય મોમ નેમ ઇઝ નૈનાન, બ્રધર નેમ ઇઝ દર્શ, માય ફેમિલી જો તો કરી તારીખે નાખી ઉપર વાર। બીજું શું લખ્યું છે? હુ ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ? મેંગો, માય બેસ્ટ ફ્રેન્ડ દસ્ટી, માય બેસ્ટ કાર્ટૂન પેપા પીગ। આ એવું છે જો, એવું જ હોય છોકરાઓને। હવે આ દર્શનું જો, હા દર્શની તો દાંત કાઢેવી, આ દર્શનું જો અરે એને એની રીતના લખે ને, એને ABCD ને એવું। હા, કલમ આ 12 અક્ષરી, આખી 12 અક્ષરી લખની બોલો। દર્શ ખોટું લખ્યું, ચોકડો મારી ભાઈ સાચું એ લખ્યું, હરખું લખાય નહીં એટલે ચોકડો સાચું। હા બસ જો એટલું લખ્યું છે હજી। અને આ જો કાલે એનું કંઈક બતાવતી હતી, અહીંથી આમ ખેંચતો એની એટલે કંઈક ઓપન થાય, મસ્ત બનાવ્યું છે। કાલ કાર્ડ બનાવતી હતી, એ આ નીચેનું ભાગ જ ખેંચવાનું ખાલી। હા જો હજી ને આ ખુલી જાય આમ, લે હેપી દિવાળી દિવાળી બનાવીશ જો, કેવું મસ્ત બનાવ્યું છે। આપને ખબર ન હોય આવું કેટલાય કાગળિયા બનાવીને રાખતી હોય ને, તો અહીં પડ્યું તો હાથમાં આવ્યું, પાછું આમ પેક કરવાનું। અને બીજું ડ્રોઈંગ એ બનાવ્યું છે જો, હેપી દિવાળી છે। હવે દિવાળી આવશે ને એટલે એને ચાલે, ડ્રોઈંગ ચાલુ છે હજી, પાછળ છે આ કાલ બનાવતી હતી। હા ડ્રોઈંગનો શોખ ને એને। આજે સ્પેશિયલ આ એક્રેલિક કલર લેવરાયો છે, આ ગ્લાસમાં ચાલે, પ્લાસ્ટિકમાં લખાય, એ કલરથી એ લખે બોલો। હા એ એક્રેલિક છે, એ બધામાં લખી ગઈ બરોબર ને। હા છાપું આવી ગયું જોઈએ સંદેશમાં, છાપામાં શું છે માહિતી એ બી છે વાંચી। જાહેરાત આવે છે હો, આ ગાડી ને આ ને આ ને બધું। ચાલો તો આપણે હવે નાસ્તો કરી છાપું વાંચતા વાંચતા। હા બંગાળ કરાવી દીધો।
જો દર્શને પરોઠો ખાવો તો પરોઠો બનાવ્યો ને કે મમ્મી તું ખવડાય, તો હવે હું દર્શને પરોઠો ખવડાવું છું. અને આજ તો હજી વાસી કામ બધું બાકી છે. હવે પરોઠો ખાઈ લે. જોતો જીબડા કાઢે છે કાને. તો એ પરોઠો ખાય છે અને કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે. જો અહીંયા રાખી દીધા છે, હજી સૂકવવાના બાકી. પછી સૂકાઈ આવું, દર્શ નાસ્તો કરી લે પછી કરીશી. હમણાં બા ને આવવાના છે, વિધિ ની બધાય. ફોન આવ્યો તો એનો મામા મામી ને બધાય. હા, હવે કોણ આવે એ ખબર નહીં. આવશું એમ કે વિધિ એમ બોલતી હતી એટલે હવે આવે એટલા હાચા. તો હિનલબેન તો હરખાઈ ગયા છે કે બા આવશે. દર્શુભાઈ ગુડ મોર્નિંગ. હા ગયો છું ને હું પોતા કરું છું. નવું લીધું છે. કયું નવું લીધું છે? પોતું નહીં, પોતું. હા, દંડો ઓલો હતો ને બ્લુ, એ તૂટી ગયો તો આ નવો લીધો છે. ઓલી નવું જ લાગે મમ્મી. છૂછું. હા પોતા આ દંડા એને રૂછું આવ્યું હોય ને. હા રૂછું હોય. હા દર્શુભાઈ હમણાં કોણ આવવાનું? હે ગાંડા ખોટું બોલશો હવે. ગાંડો છે એક નંબરનો. જો પાછળ. આ જો દર્શુભાઈએ તો ચશ્મામાં દોરી બાંધી. જો દેખાયું. જો વાહ ખરીદી થઈ ગઈ છે. ભાવીને જઈશ ખુરશી લઈને. વિધિ આવી છે, સાયકલ ફેરવે છે. કા વિધિ બેન, તમે સાયકલ ફેરવો છી? આવડે છે? અરે વાહ, આવડે શું વિધિને તો. હાલો હવે વિધિ ફેરવી લે, પછી દીદીનો વારો. ઓકે, જો ત્રણેય સરખા થઈ જાય ને તો બાધા બાધી થઈ જાય છે અમારે. હા, પછી દર્શનો. વિધિ પછી દીદીનો, દીદી પછી દર્શનો. હા, તો નાનુંનો વારો આવી ગયો, પછી આ મોટુંનો વારો, પછી આ મોટુંનો વારો. આ એપ્રોન કાઢી નાખો. એ કુકિંગ વાળા બેન છે. કા કુકિંગ વાળા બેન? હાલો હવે દીદીનો વારો.
જો આપણે આજ ખુરચી લેવા ગયા હતા તો આવી ખુરચી લઈ આવ્યા. હા મમ્મીને હિન્દી વાંચતા આવડે, અંગ્રેજી વાંચતા ન આવડે તો નહીં. આ બે ભાઈ બહેને જો અહીં રમવા માટે એબીસીડી ગોઠવી દીધી છે, જમવાનું નાસ્તો ને બધું અહીંયા કાંઈ ના. અને વિધિની હમણાં ખરીદી કરીને ગયા. હલો 4 વાગી ગયા છે અને હવે ભાવિનને ચા પીવાનું તો હવે ચા બનાવી આવી નીચે જઈને. નહીં પછી આપણે યાદ નથી આવતું. તો હાલો ચા બનાવી નાખીએ હવે. હાલો ચા બની ભરાઈ ગયો, તૈયાર થઈ ગયા, તૈયાર થઈ ગયો. તઈ મેં રકા બે લઈ લીધી. નિમવા લાગે નહીં ચા બનતા હું વાર લાગે, અહીંયા બનાવવું હોય 2 રકા છે. 2 રકે 2 તો કાંઈ નથી. એક વ્હાઈટ કોણ એક રકે 20. પાર્લે બિસ્કિટ લઈ લેજો. પાર્લે બિસ્કિટ બેકગ્રાઉન્ડમાં ભંગારવાળાનો અવાજ આવે છે. એ તો ચાલુ જ હોય આપણે અહીંયા. ઓલા ધૂંજારા બધા કરતા આવડે એટલે ભંગારવાળા બધે આટા મારે. એક પછી કીનું બેન આવ્યા, નાસ્તો થઈ ગયો લાગે રે. હા એ બે હમણાં કર્યો પેટ પૂજા. પેટ પૂજા થઈ કરી. ગઈશ. વાહ અને સરસ. હું જો હવે મારું કામ નવીન ઉખેરું છું. હા રસોડાનું બાકી હતું ને હા ઉપરના ખાના એક પછી એક કરીશ. એ આમ કારણ કે વસ્તુ થોડીક જાજી છે એટલે શું છે ધીમે ધીમે હા થઈ જાય. હાલો ચા થોડી ચા બીજી. એટલે આમ લાઈટ બંધ થઈ ગઈ હતી ને ચાલુ થઈ ગઈ. સેલ નાખા. એ તો આપણે તે દી કાલે અમે નહીં ખાતા. પપ્પાએ નાખા. મેં નહીં તે કહ્યું ઉંમરે ઊંધા નથી. તું ઊંધા ચેલ નાખી એ દીધે. પપ્પાએ નહીં ખા. મેં તે દિવસે જ નહીં. ઊંધા ચેલ નહીં ખાવ નો લાઈટ થાય એમાં. હમ. એમાં ઊંધું ઘણી ટ્રાય કરી તે નતું થતું. એવું જ હોય. હાલો હાલો ચા. હા હા હા. હાલો જો 2 ખાના તો થઈ ગયા, હવે ત્રીજું ખાનું કરું છું. આમાં તો જો. ઝીણા ઝીણા ડબલા છે ને એટલે વાર બહુ લાગે. જો કેટલા બધા સમજો અહીંયા ના અહીંયા ને આ થઈ ગયા છે ને આ બાજુના બાકી છે હજી લૂછવાના. જો તો જો આખું ખાનું ખાલી કરી. હા હા એક એક કરીએ ને. જો આ બધા ખાના થઈ ગયા. હા અને અહીંયા બધું આ પડ્યું છે ઈ કરવાનું છે હજી. પછી એક નીચેનું ખાનું રહે ને એક છેલ્લું. યા, યા. 2 વસ્તુ રહે પછી. હા હા અને 10 ભાઈ શું કરે છે આપણે હમણાં આપે હો એને ઈ શીશો હાથમાં આવી ગયો છે. અત્યારે હોય જ આ નાસ્તો લઈ આવ્યા. જમીને પછી ખીચડી કોણ ખાય? શ્રીફળ હોય એ અંદર જ રહેવા દેજો નકર બાર ઓલું થાય. હમ કાલે એ કઈ બગડશે નહીં, ફ્રીજમાં રાખ દે. હું કાલે ખાજે, સવારે ઉઠીને ખાજે. હા ઓકે આમ જો. ઓકે હા અત્યારે મૂકી દો. અમે કાઈ નથી તો બોલતા. ધારા કચરા નો મને એમ હતું સાયન્સ થાય ને તા થઈ જાય એટલું ખાના. એમ ન કરી દીધા. પણ હજી તો 2 ખાના થયા ને તા 2 ને બસ બહાર રમવા જાવું, બહાર રમવા જાવું. જમો તમે. તઈ તો નો થયા, રહી ગયા ખાના બહાર. થઈ જાય બીજું શું કામ. અને હવે થઈ જાય ચાલો થયું દઈ જાય. હા આનો જમવાનું કાઢ્યું. આવું છે રોટલી, વઘારેલી રોટલી, ખીચડી ખીચડી અને આ શાક છે ને શાક તુરિયા બટેટાનું, તુરિયા બટેકાનું, રોટલી, રોટલી. બીજું શું છે ગોળ, હા છાશ. ગોળ ખાવો ને મજા આવે. છાશ તો આપણે રેગ્યુલર હોય જ. ના દર્શું જો હા દર્શ ને હે ને
ઈ હું પણ હાલો હવે આપણે જમી લઈએ જમી લઈ